મિત્રો આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ। આજે અમે આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની એક અત્યંત મહત્વપૂર્ણ કથા સંભળાવવા જઈ રહ્યા છીએ। જે માતાઓ બહેનો કે મારા પ્રિય ભાઈઓ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત રાખે છે તેમને આ કથા અવશ્ય સાંભળવી જોઈએ। તેનાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। કાન્હાજી તમારી બધી મનોકામનાઓ અવશ્ય પૂરી કરે છે। આજે આ વિડીયોમાં આપણે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર સાંભળવામાં આવતી કથા વાર્તા સાંભળીશું। પ્રિય દર્શકો, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની 8મી તિથિએ મનાવવામાં આવે છે અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ તરીકે મનાવવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ કૃષ્ણ પક્ષની 8મે બુધવારના દિવસે રોહિણી નક્ષત્રમાં અડધી રાત્રિના સમયે થયો હતો। જન્માષ્ટમીનું આ વ્રત આખા વર્ષમાં રાખવામાં આવતા વ્રતોમાં સૌથી મોટું માનવામાં આવે છે અને આ વર્ષે 16 ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર મનાવવામાં આવશે। આ વ્રતને વ્રતોનો રાજા કહેવામાં આવે છે। એવી માન્યતા છે કે જે કોઈ પણ જન્માષ્ટમીનું એક વ્રત કરે છે તેને આખા વર્ષના બધા વ્રત કરવા જેટલું પુણ્ય મળે છે। 1 કરોડ એકાદશીના વ્રત કરવા પર પણ જન્માષ્ટમી વ્રતના ફળ બરાબર પુણ્ય મળતું નથી। જે કોઈ પણ જન્માષ્ટમીનું વ્રત કરે છે ભગવાન શ્રી કૃષ્ણ તેની બધી મનોકામનાઓ પૂરી કરે છે। એવી માન્યતા છે કે જે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને માત્ર એક ઝૂલો પણ ઝૂલાવે છે તો ભગવાન શ્રી કૃષ્ણ તેની પણ બધી મનોકામનાઓ પૂર્ણ કરી દે છે। જે પણ મનુષ્ય જન્માષ્ટમીનું વ્રત રાખે છે અને હું હવે તમને જન્માષ્ટમી વ્રતની જે કથા સંભળાવવા જઈ રહ્યો છું તે કથા અવશ્ય સાંભળે તો તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે। મિત્રો ચાલો હવે આપણે સાંભળીએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રતની કથા। બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય। મિત્રો દ્વાપર યુગમાં જ્યારે પૃથ્વી પાપ અને અત્યાચારથી ભરાવા લાગી ત્યારે પૃથ્વીએ ગાય માતાનું રૂપ બનાવીને સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્માજી પાસે ગઈ। ગાયના રૂપને ધારણ કરેલી પૃથ્વી માતાની સાથે બધા દેવતા બ્રહ્માજી પાસે ગયા અને બધા દેવતાઓએ મળીને ભગવાન બ્રહ્માજીને પૃથ્વીની દુઃખદ ગાથા સંભળાવી। હવે ભગવાન બ્રહ્માજીના આદેશ અનુસાર ત્યાં ઉપસ્થિત બધા દેવતા પરસ્પર મળીને કહેવા લાગ્યા કે આપણે બધા આ સંકટના સમાધાન માટે ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે જઈશું અને બધા લોકો ગાય માતાને સાથે લઈને શ્રીહરિ ભગવાન વિષ્ણુજી પાસે ક્ષીરસાગરમાં જઈ પહોંચ્યા। ત્યાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ શેષનાગની શૈયા પર ધ્યાન મુદ્રામાં બેસી આરામ કરી રહ્યા હતા। હવે બધા દેવતા ત્યાં જઈને ભગવાન વિષ્ણુજીની સ્તુતિ કરવા લાગ્યા। જ્યારે બધા દેવતા એકસાથે ભગવાન શ્રીહરિ વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે ભગવાન શ્રીહરિ વિષ્ણુની નિદ્રાભંગ થઈ। ત્યારે ભગવાન વિષ્ણુએ બધાના આવવાનું કારણ પૂછ્યું। ત્યારે દીનહીન વાણીમાં પૃથ્વીદેવી બોલ્યા કે હે પ્રભુ, સંપૂર્ણ ભૂમંડળ પાપ અને અત્યાચારથી ઘેરાઈ ગયું છે। પૃથ્વી પાપ અને અત્યાચારથી ત્રસ્ત થઈ રહી છે। એટલા માટે હે પ્રભુ, કૃપા કરીને તમે આ સંકટનું નિવારણ કરો અને પૃથ્વીને સંકટથી મુક્ત કરો। આ વાત સાંભળીને ભગવાન શ્રીહરિ વિષ્ણુજી બોલ્યા કે ઠીક છે, હું પૃથ્વીને સમગ્ર દાનવોથી બચાવવા માટે વ્રજમંડળમાં વાસુદેવની ભાર્યા અને કંસની બહેન દેવકીના ગર્ભથી જન્મ લઈશ। એટલા માટે તમે વ્રજભૂમિમાં જઈને યાદવકુળમાં નંદ, યશોદા અને ગોપીઓના રૂપમાં સમયાનુસાર જન્મ લેવા લાગો। આ પછી કેટલાક દિવસ આમ જ પસાર થતા ગયા। કેટલાક દિવસો પછી વાસુદેવ અને દેવકી પોતાના શાળા કંસની સાથે ગોકુળમાં જઈ રહ્યા હતા અને પૃથ્વીને પોતાના આતંકથી ત્રાસ આપનાર બીજું કોઈ નહીં પણ દેવકીનો ભાઈ કંસ હતો। અને મિત્રો, મથુલાનો ક્રૂર રાજા કંસ પોતાની પ્રિય બહેનના લગ્ન ખૂબ જ ધામધૂમથી મનાવી રહ્યો હતો। દેવકીના લગ્ન યદુવંશના દાની રાજકુમાર વસુદેવ સાથે સંપન્ન થયા। વરવધુનો રથ વીણા, પખવાજ, શંખ, તોરહી અને જયઘોષની મંગલધ્વનિ સાથે મથુલાથી થઈને જઈ રહ્યો હતો। પોતાની બહેનના રથનો સારથી બનેલો દુષ્ટ કંસ પોતે પોતાની બહેનને તેની સાસરે મૂકવા માટે રથ ચલાવી રહ્યો હતો। તે ક્ષણ તેને અતિ ઉલ્લાસ સાથે હર્ષ પ્રદાન કરી રહી હતી, જાણે કે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ ગઈ હોય। આ સુખની ઘડીમાં એકાએક આકાશવાણી થઈ અને બોલી, અરે મૂર્ખ કંસ, જે બહેનનો રથ તે ચલાવ્યો છે તે જ સ્ત્રીના 8મા પુત્રના હાથે તારો સર્વનાશ થશે। તું તારા મૃત્યુની પૂજા આરાધના કરી રહ્યો છે અને તેને સુખપૂર્વક વિદાય આપી રહ્યો છે। હા હા હા। આ દિવ્ય ભવિષ્યવાણીથી કંસ પૂરી રીતે વ્યાકુળ થઈ ગયો। કેટલાક ક્ષણ પહેલા પોતાની બહેનની ખુશીમાં મુસ્કુરાઈ રહેલો કંસ હવે વિકૃત ચહેરા સાથે ધ્રુજી રહ્યો હતો। એક ક્ષણનું પણ વિલંબ ન કર્યા વગર કંસે દેવકીની વેણી પકડીને તેને રથમાંથી નીચે ખેંચી લીધી
ક્રોધથી તેની આંખો લાલ થઈ ગઈ. તલવાર હાથમાં લઈને તે પોતાની જ બહેનને મારવા દોડ્યો. ત્યારે આશ્ચર્યચકિત થઈને વસુદેવે તરત જ કંસનો હાથ રોકી દીધો અને ભયભીત સ્વરમાં વિનંતી કરી, હે રાજન, પોતાની બહેનના પ્રાણ લઈને પાપના ઊંડા ખાડામાં ન પડો. દેવકી નિર્દોષ છે. હું તમને વચન આપું છું, હું દેવકીના ગર્ભથી જન્મેલા દરેક બાળકને સ્વયં તમને સોંપી દઈશ, પણ તેને ન મારો. હે કંસ, આ તો બેકસૂર છે. તેને મારવું યોગ્ય નથી અને તમારા જેવા યશસ્વી રાજાને આ શોભા પણ નથી દેતું. એટલે જ્યારે પણ દેવકીના ગર્ભથી કોઈ સંતાન જન્મ લે ત્યારે હું તેને તમને સોંપી દઈશ. તમે તેમનું કંઈ પણ કરી શકો છો, ત્યારે પણ તમને કોઈ મારી નહીં શકે. વસુદેવના શબ્દો અસહનીય પીડા અને ઈમાનદારીના આશ્વાસનથી ભરેલા હતા. કંસ એક પળ માટે હચકાયો. તે વસુદેવની પ્રતિબદ્ધ નિષ્ઠાને જાણતો હતો. કંસે તે દિવસે દેવકીના જીવનને છોડી દીધું, આ આશામાં કે વસુદેવ તેને નવજાત બાળકો આપી દેશે, ભલે તે પોતે પોતાના જીવનને બચાવવા માટે હોય. પછી થોડીક વાર સુધી રાહ જોઈ અને કંસે તેની વાત સાંભળી. ત્યારે તે અત્યાચારી કંસે વસુદેવને વાત માની લીધી અને વસુદેવ અને દેવકીને લઈને કેદમાં બંધ કરી દીધા. હવે કેટલાક દિવસ વીતતા ગયા. 1 વર્ષ પછી દેવકીના પહેલા દીકરાનો જન્મ થયો. જન્મ લેતા જ દેવકીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા, પરંતુ તેના દિલમાં ડર ઉમટી પડ્યો. તેણે પોતાના બાળકને છાતી સરસો ચાપીને વિલાપ કરવા લાગી, કેમ? મારા બાળકને આવો શ્રાપ કેમ? આ માસૂમ બાળકનો તમારું શું બગાડશે કંસ? વસુદેવની આંખો પણ આંસુઓથી ભરાઈ આવી, પરંતુ તેમને પોતાનું વચન નિભાવવાનું હતું. તેમણે હિંમત ભેગી કરી અને નવજાત શિશુને કંસ પાસે લઈ જવાનો નિશ્ચય કર્યો. કંસના દરબારમાં પ્રવેશ કરતા જ વસુદેવના ચહેરા પર પીડા સ્પષ્ટ દેખાઈ રહી હતી. નવજાત શિશુને ખોળામાં લીધે તે કંસ સામે ઊભા રહી ગયા. કંસે ક્રૂર મુસ્કાન સાથે શિશુને જોયો. તેના મનમાં એક વિચિત્ર વિચાર આવ્યો, આ દેવકીનું પહેલું બાળક છે જેની વિશે કોઈ ભવિષ્યવાણી નથી, તો હું આ માસૂમ બાળકને કેમ મારું? કંસ થોડોક નરમ થયો અને બોલ્યો, વસુદેવ, હું ઓછામાં ઓછું આજે આ બાળકને નહીં મારું, તેને પાછો લઈ જાઓ. હું 8મા બાળકની રાહ જોઈશ. આશ્ચર્યચકિત વસુદેવ અને દેવકીને એક પળ માટે રાહત મળી. તેઓ વિચારી રહ્યા હતા કે શું કંસે દયા દેખાડી છે. તેમણે સાવધાનીથી પોતાના દીકરાને પાછો લઈ લીધો, પરંતુ તેઓ નહોતા જાણતા કે તે સાંત્વના પાછળ એક વાવાઝોડું છુપાયેલું છે. કેટલાક દિવસ પછી કંસ પાસે અચાનક નારદ મુનિનું આગમન થયું. નારદ મુનિ પોતાની વીણા પર મધુર ધૂન ગણગણાવી દરબારમાં આવ્યા. કંસે તેમને આદરપૂર્વક આસન આપ્યું. નારદે મુસ્કુરાતા પૂછ્યું, રાજન, તમે તમારી બહેનના બાળકો સાથે શું કર્યું? કંસે સંક્ષેપમાં પૂરી વાર્તા સંભળાવી. બધી વાતો સાંભળ્યા પછી નારદ મુનિ બોલ્યા, હે રાજન, તમે ખૂબ જ બુદ્ધિમત્તાભર્યું પગલું ભર્યું છે. જેવું તમને અહેસાસ થયો કે 8મો પુત્ર જ નહીં પણ કોઈ પણ પુત્ર ભવિષ્યમાં તમારા માટે ખતરો બની શકે છે, તમે સતર્ક થઈ ગયા. કંસ આશ્ચર્યચકિત થઈને બોલ્યો, તમારો શું મતલબ છે? ભવિષ્યવાણી તો 8મા પુત્ર વિશે હતી. નારદે કુટિલ મુસ્કાન સાથે આગળ કહ્યું, દેવકીના ગર્ભમાં 8મું બાળક, પણ 5લા 7નું શું? દેવતાઓની પાલખીનો મુખ્ય ઇન્દ્ર એમ જ નથી આવતો, પહેલાં કોઈ બીજા લોકો આવે છે. વાસ્તવમાં દેવતાઓની યોજનાઓ શરૂ થઈ ગઈ છે. મેં સાંભળ્યું છે કે ન ફક્ત તમારી બહેન, પરંતુ યાદવ વંશની કેટલીક અન્ય સ્ત્રીઓના ગર્ભથી પણ દેવતા જન્મ લઈ રહ્યા છે. સાવધાન રહો રાજન. આ સૂચનથી કંસનો ચહેરો કાળો પડી ગયો. નારદ આગળ વધ્યા, પરંતુ કંસના મનમાં ભયાનક સંદેહની લહેર વહેવા લાગી. તે જ ક્ષણે કંસે એક કઠોર નિર્ણય લીધો. તેણે તરત દેવકી અને વાસુદેવને કારાગારમાં નાખી દીધા. એટલું જ નહીં, તેણે પોતાના પિતા રાજા ઉગ્રસેનને પણ કારાગારમાં નાખી દીધા અને રાજ્યના બધા ભેદ પોતાના હાથમાં લઈ લીધા. કંસે એક ભયાનક સંકલ્પ લીધો કે તેના જીવતે જીવ દેવકીથી જન્મ લેનાર દરેક બાળક જન્મ લેતા જ નષ્ટ થઈ જશે. અંધારી જેલની બેડીઓ અને પથ્થરની દિવાલો હવે દેવકી અને વાસુદેવનું સંપૂર્ણ સંસાર બની ગઈ. વર્ષોથી ભાગ્યનો ક્રૂર ખેલ ચાલી રહ્યો હતો. દેવકી દર વર્ષે પ્રસૂતિ પીડા સહન કરીને એક પુત્રને જન્મ આપતી હતી, પરંતુ તે માસૂમ બાળકને કંસ જન્મ લેતા જ છીનવી લેતો હતો. કંસે પહેલા બાળકના પ્રાણ તો છોડી દીધા હતા, પરંતુ નારદની ચેતવણી પછી તેણે તે બાળકને પણ મારી નાખ્યો. હવે જો કે કંસમાં જરા પણ દયા નહોતી બચી. દરેક નવો જન્મ દંપતી માટે આશા અને ભયનો ક્ષણ થતો હતો, પરંતુ પળભરમાં પારદર્શકતામાં બદલાઈ જતો હતો. તે અંધારી રાત દર વખતે એટલી જ અસહનીય થતી હતી. જ્યારે બીજા બાળકનો જન્મ થયો તો દેવકી કંસના ચરણોમાં પડીને વિનંતી કરતી રહી, દાદા, મારો માસૂમ બાળક તમારું કંઈ નહીં બગાડી શકે. કૃપા કરીને તેને છોડી દો. પરંતુ કંસનું હૃદય હવે પથ્થર બની ચૂક્યું હતું.
નિર્દય કંસે નાનકડા બાળકને તેના હાથોમાંથી છીનવીને એક પથ્થરની દિવાલ પર પછાડી દીધો, જેનાથી તેના શ્વાસ અટકી ગયા. તે ક્ષણ દેવકીના કલેજાનો એક ટુકડો જાણે મરી ગયો. ફક્ત ભગવાન જ જાણે છે કે વાસુદેવ કેવી રીતે સ્વસ્થ થયા. જેલમાં દર રાત ફક્ત માતા પિતાની ચીસો અને દુઃખથી ભરેલા કરુણ ક્રંદનનો અવાજ ગૂંજતો રહેતો. આ રીતે એક પછી એક દંપતીએ 6 માસૂમ બાળકોને ખોઈ દીધા. દર વખતે દેવકીનું દુઃખ ઘેરાતું ગયું. તે રડતી રહી, દેવતાઓ પાસે વિનંતી કરતી રહી, હે માધવ, કોઈ ચમત્કાર કરો અને મારા બાળકોની રક્ષા કરો. વાસુદેવ પણ નિરાશાના સાગરમાં ડૂબી રહ્યા હતા. પરંતુ તેમણે પોતાના આંસુ દેવકીથી છુપાવી રાખ્યા, કારણ કે તે તેની ભાવનાઓનો સાથ આપવા માંગતા હતા. કારાગારમાં વિતાવેલો દરેક દિવસ તેમના દુઃખની સીમાઓ વધારતો જ જઈ રહ્યો હતો. 7મા બાળકના જન્મના સમયે એક અદ્ભુત ઘટના ઘટી. દેવકી ગર્ભવતી હતી, પરંતુ બાળક ક્યારે જન્મ ન લઈ શક્યો. મિત્રો, 7મો ગર્ભ વાસ્તવમાં ભગવાન વિષ્ણુના અંશાવતાર બલરામજી હતા. હવે ભગવાન વિષ્ણુએ પોતાની દેવી યોગમાયાથી કહ્યું, હે દેવી, દેવકીના ગર્ભમાં જે મારો અંશ બલરામ રૂપમાં છે તેને મથુરાથી ગોકુળની રોહિણીના ગર્ભમાં પહોંચાડી દો. ત્યારે યોગમાયાએ પોતાની દિવ્ય શક્તિથી દેવકીના ગર્ભમાંથી ભ્રૂણને કોઈને દેખાયા વગર કાઢીને ગોકુળની વાસુદેવની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં પહોંચાડી દીધો. મથુરામાં આ ઘટના એવી થઈ જાણે દેવકીનો ગર્ભપાત થઈ ગયો હોય, જેથી કંસને કોઈ સંદેહ ન થાય. હવે ત્યાં બીજી તરફ જ્યારે કંસને ખબર પડી કે દેવકીના 7માનો જન્મ થવાનો છે, ત્યારે કંસ તેને મારવા માટે કેદખાના તરફ વધવા લાગ્યો. પરંતુ તેને દાસીઓ દ્વારા સમાચાર મળ્યા કે દેવકીનો ગર્ભપાત થઈ ગયો છે. હવે અહીં કંસને લાગ્યું કે દેવકીનું 7મું બાળક મરી ગયું છે. આ રીતે બલરામજી સુરક્ષિત થઈ ગયા અને તેમણે ગોકુળમાં રોહિણીના ગર્ભથી જન્મ લીધો. હવે દેવકી પોતાના 8મા બાળક સાથે ગર્ભવતી હતી. જેમ જેમ પ્રસવનો સમય નજીક આવતો ગયો, તેનો ચહેરો એક અજીબ ચમકથી ચમકી ઉઠ્યો. બધાને દિવ્ય અનુભૂતિ થઈ રહી હતી કે દેવીનો એક અંશ તેમના ગર્ભમાં પોષાઈ રહ્યો છે. આ જોઈને કંસ પણ બેચેન થઈ ગયો. દેવકીના પહેલા કરતાં ભિન્ન તેજસ્વી રૂપને જોઈને તે જાણી ગયો કે આ વખતે કંઈક અલૌકિક ઘટી રહ્યો છે. તે અંદરથી ધ્રુજી રહ્યો હતો, કારણ કે આ 8મો ગર્ભ હતો જેની ભવિષ્યવાણી સ્વર્ગમાંથી થઈ ચૂકી હતી. તેમ છતાંય પાપી કંસ પોતાની છબીને લઈને સતર્ક હતો. તેને ભય હતો કે જો તેણે ગર્ભમાં પડી રહેલા શિશુને મારી નાખ્યો તો સંસારમાં તેની બદનામી થશે. એટલા માટે તેને થોડાક સમયની રાહ જોવાનો અને શિશુના જન્મની પ્રતીક્ષા કરવાનો નિશ્ચય કર્યો. જો કે દિવસ રાત તેના મનમાં ફક્ત વિષ્ણુનું જ નામ ગુંજી રહેતું હતું. તે મનોમન વિચારતો હતો કે મારો વિનાશ કોઈ પણ ક્ષણે થવાનો છે. કંસનું ભોજન, નિદ્રા બધું જ છૂટી ગયું, યહાં સુધી કે ઘૃણાથી ભરેલા મનમાં પણ તેનું નામ વિષ્ણુ વિષ્ણુ વારંવાર દોહરાવવામાં આવી રહ્યું હતું. ભગવાનના અવતારને નજીક જાણીને બ્રહ્મદેવ, શિવશંકર જેવા નારદ જેવા ઋષિ તે કારાગારમાં અદૃશ્ય રૂપથી પ્રગટ થયા અને અજન્મશી હરિની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાનના પ્રાગટ્યનો સમય નજીક આવતા જોઈને બ્રહ્મદેવ, શિવશંકર, દેવર્ષિ નારદ આદિ દેવતા તે કારાગારમાં અદૃશ્ય રૂપથી પ્રગટ થયા. બંધાયેલા દેવકી વસુદેવ કંઈ સમજી ન શક્યા, પરંતુ દેવતાઓએ હૃદયથી ગર્ભસ્થ ભગવાનની સ્તુતિ અને વંદના કરી. હવે બ્રહ્માંડના દરેક ખૂણામાં એક દિવ્ય ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું. શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની 8મે મધ્યરાત્રિ આવી જ ગઈ. સર્વત્ર ઘોર અંધકાર છવાયેલો હતો, પરંતુ વાતાવરણ અસાધારણ રૂપથી શાંત અને પવિત્ર થઈ ગયું હતું. કારાગારની કોટડીની બહાર મથુરાના આકાશમાં રોહિણી નક્ષત્ર ઝળહળી રહ્યું હતું. શાંત નદીઓ, મધુર સ્વરમાં ગાતા પક્ષી, મંદ મંદ સુગંધિત પવન મનોસ્તબ્ધ થઈને આ જ ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યા હતા. દેવકીને પ્રસવ પીડા થવા લાગી અને વાસુદેવ તેની પાસે બેસીને આંસુઓથી ભરેલી આંખોથી તેને સાંત્વના આપી રહ્યા હતા. અંતે દેવકીએ પીડાથી એક ઊંચી ચીસ પાડી અને તે જ ક્ષણે એક દિવ્ય બાળકનો જન્મ થયો. અચાનક તારાગારના તે અંધારા ખૂણામાં એક તેજ પ્રકાશ ફેલાઈ ગયો. ભગવાન વિષ્ણુ સ્વયં પોતાના ચતુર્ભુજ રૂપમાં દેવકી વાસુદેવ સમક્ષ પ્રગટ થયા. બાલકૃષ્ણના રૂપમાં પ્રગટ થયા તે તેજોમય ચતુર્ભુજ અવતાર શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલા ઊભા હતા. તેમનું શ્યામવર્ણ શરીર સુંદર પીતાંબરથી શોભી રહ્યું હતું. શ્રીવત્સનું ચિહ્ન તેમની છાતી પર હતું અને કૌસ્તુભમણિ તેમના ગળામાં ચમકી રહી હતી. તે કમળ સમાન વિશાળ નેત્રો અને મધુર મુસ્કાનથી પોતાના પિતાને જોઈ રહ્યા હતા. વાસુદેવ દેવકી આ અદ્ભુત દ્રશ્યને જોઈને ચકિત થઈ ગયા અને બંને અશ્રુપૂર્ણ નેત્રોથી હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરી. દેવકી જાણે પોતાનો સંયમ ખોઈ બેઠી. તે એક શબ્દ પણ બોલી શકી ન હતી.
તેમની આંખોમાંથી આનંદની અશ્રુધારા વહેવા લાગી. વાસુદેવ ધ્રુજતી વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુ, તમારી અમારા પર કેટલી મોટી કૃપા છે. અનેક જન્મોની તપસ્યા પછી આજે તમે સ્વયં અમને પુત્ર રૂપમાં આશીર્વાદ આપ્યો છે. તમારા દર્શનથી અમારું બંધનમય જીવન ધન્ય થઈ ગયું છે. વસુદેવે ભૂમિ પર પ્રણામ કર્યા અને પૂર્ણ સમર્પણ કરી દીધું. અંતમાં દેવકીએ પોતાના આંસુ લૂછ્યા અને કર્કશ સ્વરમાં બોલી, પ્રભુ, મને ક્ષમા કરો. હું તમારા જન્મનો ઉત્સવ હર્ષોલ્લાસથી મનાવી શકતી નથી, કારણ કે તમને જોઈને મારો હર્ષ પણ ભયથી ભરાઈ ગયો છે. કંસ તમને મારવાનો પ્રયાસ કરશે. જો તમે આવા ચતુર્ભુજ રૂપમાં અહીં ઊભા રહેશો તો તેને ખબર પડી જશે કે અમારો પુત્ર કોઈ સાધારણ મનુષ્ય નથી. કૃપા કરીને કંઈક કરો પ્રભુ. દેવકીએ પોતાની માતા માટે ચિંતિત થઈને વિનંતી કરી. ભગવાન વિષ્ણુએ શાંત મુસ્કાન સાથે પોતાના માતા પિતાને ઉત્તર આપ્યો, હું તમારી ચિંતા સમજી શકું છું. સાંભળો, મને તરત ગોકુળમાં નંદ યશોદા પાસે લઈ જાઓ અને તેમની નવજાત કન્યા સાથે મને બદલી દો. તમારો ભાઈ કંસ ગોકુળની કન્યાને કોઈ હાનિ નહીં પહોંચાડે. દેવકી વસુદેવે પોતાની આંખોમાંથી આંસુ લૂછ્યા અને માથું હલાવ્યું. એકવાર ફરી તેમણે પોતાના નાનકડા પુત્રના ચરણોમાં ઝૂકીને પ્રણામ કર્યા. તે ક્ષણ ચતુર્ભુજ કૃષ્ણ હળવેથી મુસ્કરાયા અને ધીમે ધીમે એક સાધારણ નવજાત શિશુમાં પરિવર્તિત થઈ ગયા. હવે તેમની સામે ફક્ત એક કિલકારી મારતો શિશુ હતો, જેના રડવાનો અવાજ પણ નહોતો આવી રહ્યો. કારાગારનો લોખંડનો દરવાજો, જે હવે પણ કેટલાક ક્ષણ પહેલાં સુધી મજબૂત તાળાઓથી બંધ હતો, હવે આપમેળે ખુલી ગયો. વસુદેવના હાથ પગમાંથી ભારે બેડીઓ પણ ખુલી ગઈ હતી. પહેરેદાર અને સેવક ગાઢ નિદ્રામાં સૂઈ ગયા હતા. જાણે યોગમાયાએ છાને ખૂણે બધાને ગાઢ નિદ્રાની ઔષધિ આપી દીધી હોય. દેવકીએ કૃષ્ણને છેલ્લી વાર સ્નેહથી ગળે લગાવ્યા અને પોતાના તીણા હાથોથી શિશુને સાવધાનીથી એક ટોપલીમાં મૂકી દીધો. તે જ ટોપલીને માથા પર ઉઠાવીને વસુદેવ કારાગારથી બહાર નીકળી ગયા. બહાર અંધારી રાતમાં તોફાન આવી ગયું હતું. જો કે કૃષ્ણને ખોળામાં લીધે બહાર આવેલા વસુદેવ માટે તે અંધારી રાતમાં પણ ચારે બાજુ પ્રકાશ ફેલાઈ ગયો હતો. તોફાની આંધી ચાલી પડી હતી અને તેજ વરસાદ શરૂ થઈ ગયો હતો. યમુના નદી પોતાના કિનારાઓથી ઉપર વહેતી જોરદાર ગર્જના કરવા લાગી. વસુદેવ શિશુને હૃદયથી લગાવે દ્રઢતાથી પાણીમાં ઉતરી ગયા. આશ્ચર્ય! એક વિશાળ નાગરાજ વસુદેવના માથા પર છત્ર ધારણ કરે, પોતાના ફણ ફેલાવ્યા અને વરસાદના ટીંપાને પોતાના ફણ પરથી ભીંજાવા નહોતા દઈ રહ્યા. જેવું વસુદેવ તે દિવ્ય સુરક્ષાત્મક છત્ર નીચે આગળ વધ્યા, યમુના નદી સ્વતઃ જ શાંત થઈ ગઈ અને રસ્તો સાફ થઈ ગયો. ભગવાનના ચરણોના સ્પર્શથી પૂર ઓઠું થઈ ગયું અને પાણીનો પ્રવાહ બે ભાગોમાં વહેંચાઈ ગયો, જેનાથી તેમના માટે રસ્તો બની ગયો. વસુદેવે સુરક્ષિત રીતે નદી પાર કરી અને ગોકુળની તરફ ચાલી પડ્યા. ગોકુળમાં સર્વત્ર સન્નાટો છવાઈ ગયો. નંદ અને યશોદાનું ઘર પણ અંધારામાં શાંતિથી સૂઈ રહ્યું હતું. જે સમયે દેવકીએ કૃષ્ણને જન્મ આપ્યો, તે જ સમયે યશોદાને ત્યાં એક સુંદર પુત્રીનો જન્મ થયો. જો કે યશોદા પ્રસવ પીડાના કારણે ગાઢ નિદ્રામાં હતી અને તેમને એ પણ ખબર ના પડી કે તેમણે પુત્રને જન્મ આપ્યો છે કે પુત્રીને. દેવદત્તના સંકેતોથી પ્રેરિત થઈને વસુદેવ ગોકુળમાં નંદના ઘરે પહોંચી ગયા. તે સંભાળતા પગલાંઓથી ઘરમાં દાખલ થયા. ત્યાં યશોદા પલંગ પર ગાઢ નિદ્રામાં સૂઈ રહી હતી અને તેમની બાજુમાં નવજાત શિશુ ધાબળામાં શાંતિથી સૂતેલું હતું. વસુદેવે ખૂબ જ કોમળતાથી તે બાળકીને ઉઠાવી અને તેને કૃષ્ણ સાથે બદલી દીધી, જે તેમની ટોપલીમાં શાંતિથી સૂઈ રહ્યા હતા. એક ક્ષણ તે માસૂમ બાળકીને જોતા તેમણે મનોમન પ્રાર્થના કરી, હે અદૃશ્ય શક્તિ, મારા કૃષ્ણની રક્ષા કરો. પછી ભારે પગલાંઓથી તે ટોપલીમાં બાળકીને લઈને ઘરથી બહાર નીકળી પડ્યા. રાત હજી પણ અંધારી હતી, પરંતુ વસુદેવનું મન હવે આશાની જ્યોતિથી ઝગમગાઈ ઉઠ્યું હતું. યમુના પાર કરીને તે ફરીથી કારાગારની તરફ ચાલી પડ્યા. આશ્ચર્યની વાત એ હતી કે પાછા વળતી વખતે યમુનાનું જળ પૂર્ણતઃ શાંત થઈ ચૂક્યું હતું. તોફાન પણ થંભી ગયું હતું. વસુદેવ તે અબુજ બાલિકાને લઈને કારાગારની કોટડીમાં દાખલ થયા. તેમના પ્રવેશ કરતાં જ લોખંડનો દરવાજો આપમેળે બંધ થઈ ગયો અને બેડીઓ ફરીથી કસાઈ ગઈ, જાણે કંઈ થયું જ ન હોય. ક્ષણભરમાં જ તે નાનકડી બાળકી રડવા લાગી. તેની તીવ્ર ચીખ અને ગૂંજતા જ બહાર સૂઈ રહેલા પહેરેદાર જાગી ગયા.
પહેરેદાર દોડીને બંધાયેલા દેવકી વસુદેવને જોવા ગયા અને તેમણે જોયું કે દેવકીના ખોળામાં એક શિશુ છે. 8મું બાળક જન્મ્યું છે તે ચીસો પાડવા લાગ્યા. આ સાંભળીને કંસ ચોંકીને ઉઠો અને ઉન્મત્ત ઉત્સાહથી કારાગારની તરફ દોડવા લાગ્યો. ત્યારે કંસે દરવાજો જોરથી ધકેલીને કારાગારમાં પ્રવેશ કર્યો. અજન્મા શિશુ દેવકીના ખોળામાં હતો અને દેવકી તેને વસ્ત્રોથી છુપાવવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી હતી. કંસની ગર્જના સાંભળીને દેવકી ધ્રુજી ઉઠી. રડતા રડતા તેણે દયાની યાચના કરી. દાદા, મારી બાળકીને ન મારો, તે છોકરી છે, તમને કોઈ નુકસાન નહીં પહોંચાડે. દેવકીની આંખો મૃત્યુના ભયથી અને એક માના હૃદયના ક્રંદનથી ભરાઈ ગઈ હતી. તેણે પોતાના બંને હાથોથી પોતાની બાળકીને કંસથી દૂર રાખવાની કોશિશ કરી, પરંતુ કંસે એક ન સાંભળ્યું. જે પણ રસ્તામાં આવશે હું તેને ખત્મ કરી દઈશ, તે આમ ભયાનક શબ્દો બબડાવ્યા. તે જોરથી હસ્યો અને બાળકીને દેવકીના હાથોમાંથી ખેંચી લીધી. દેવકીનું શરીર કોટડીમાં ઘૂમી રહ્યું હતું. વસુદેવ અસહાય બંધાયેલી આંખોથી જોઈ રહ્યા હતા. ક્રૂર કંસે માસૂમ બાળકીને બંને પગથી પકડી લીધી અને તેને ઊંધી કરીને દિવાલ પર પછાડવા લાગ્યો. કંસે બાળકીને અણીદાર પથ્થર પર મારવા માટે પોતાનો હાથ છોડ્યો, પરંતુ છટપટી રહેલું બાળક અચાનક તેના હાથમાંથી છૂટી ગયું. જમીન પર પડવાને બદલે બાળકી આસમાનમાં કેટલાક ફીટ ઉપર તરવા લાગી. ક્ષણભરમાં જ તે શિશુએ શક્તિ માતાનું રૂપ ધારણ કરી લીધું અને દિવ્ય ચતુર્ભુજી દુર્ગા માતા બની ગયા. દુર્ગાદેવીએ કડવી મુસ્કાન સાથે કંસને કહ્યું, હે પાપી કંસ, તે મને મારીને કંઈ પણ હાંસિલ કર્યું નથી. જેના પર તું આટલો ક્રોધિત છે તે પહેલા જ જન્મ લઈ ચૂક્યો છે. કંસ અવાક રહી ગયો અને અશ્રુપૂર્ણ નેત્રોથી આ દ્રશ્ય જોવા લાગ્યો. તેના હાથનું અસ્ત્ર પડી ગયું. દુર્ગાદેવી ક્ષણભરમાં અંતરિક્ષમાં વિલીન થઈ ગઈ. એક ક્ષણ માટે કંસના મનમાં અચાનક એક વિચાર આવ્યો. તે પરસેવાથી તરબતર થઈને ત્યાં જ પડી ગયો. મારો શત્રુ પહેલા જ જન્મ લઈ ચૂક્યો છે. ક્યાં છે? તે મનોમન બબડાવ્યો. જે બાળકના ભયે તેને તેની ક્રૂરતાની સીમા સુધી પહોંચાડી દીધો હતો, તે તેની પકડમાંથી છૂટી ગયો હતો. દેવકી વસુદેવ ખૂણામાં ચૂપચાપ બેઠા હતા. તેમના ચહેરા પર એક અજીબ મિશ્રિત શાંતિ હતી. તેમની આંખોમાંથી બેકાબૂ આંસુ વહેવા લાગ્યા. તેમને એ પણ ખબર ન પડી કે તે ખુશીના આંસુ હતા કે દુઃખના. કેટલાય વર્ષોમાં પહેલીવાર તેમના હૃદયમાં એક નવી આશાનો સંચાર થયો હતો. મથુરા પર અધર્મના કાળા વાદળો મંડરાઈ રહ્યા હતા, પરંતુ જલ્દી જ ધર્મનો દિવ્ય પ્રકાશ તેમને ચીરવાનો હતો. કારાગારની ભયાનક રાત વીતી ચૂકી હતી, પરંતુ દેવકી વસુદેવના હૃદયમાં એક નવા પ્રભાતની કિરવત ફૂટવા લાગી હતી. તેમના કૃષ્ણ સુરક્ષિત સ્થાન પર પહોંચી ગયા હતા અને અધર્મના નાશની પોતાની લીલા શરૂ કરી દીધી હતી. તો મિત્રો, બોલો શ્રી કૃષ્ણની જય હો. તો મિત્રો, આશા કરીએ છીએ કે તમને આ કથા અવશ્ય જ પસંદ આવી હશે. તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.